ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે આર્ટિકલ 6.4 ડિસ્કસ કરતા હતા અને આર્ટિકલ 6.4 ધ સોમરફિલ્ડ થિયરીમાં આપણે ઇક્વેશન 148 સુધી ડિરાઈવ કર્યું હતું. હવે ઇક્વેશન 148માં એક તમે કોમ્પ્લિકેટેડ ઇન્ટિગ્રેશન જુઓ. હવે આ ઇન્ટિગ્રેશનને આપણે સોલ્વ કરવાનો છે. In order to carry out the integration, we make the following assumptions to simplify the treatment. અને આપણે will take some assumption, આપણે અમુક વસ્તુ અઝ્યુમ કરશું તાકી આ ઇન્ટિગ્રેશન જે છે એ સિમ્પ્લિફાય થઈ જાય. First assumption is that tau depends only on magnitude of electron and velocity and not on the direction of motion. Therefore, it can be taken out of the integral. First assumption આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે આપણે એમ અઝ્યુમ કરશું કે ટાઉ ડિપેન્ડ્સ ઓનલી ઓન ધ વેલોસિટી મેગ્નિટ્યુડ ઓફ ધ ઇલેક્ટ્રોન એન્ડ નોટ ઓન ધ વેલોસિટી. તો આપણે ટાઉને ઇન્ટિગ્રલના બહાર લઈ આવી શકશું. બચશે શું? પછી આટલો પાર્ટ બચશે. પછી ફોર સ્મોલ ફિલ્ડ્સ we take del f by del e is equal to del f naught by del e. del f એટલે કે ડિસ્ટોર્શન કે ડિફોર્મેશન પછીનો જે ફંક્શન છે ને f0 શું છે? ઇક્વિલિબ્રિયમ વખતે જે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન હતું એ. તો સ્મોલ ફિલ્ડ્સ માટે બંનેનો તમે અગર e સાથે ડિફરન્સિએશન કરો ફર્સ્ટ ડેરિવેટિવ તો એ ઇક્વલ હોય. એન્ડ vx² is equal to 1/3v². આ બીજું અઝમ્પશન છે. આને મેં કઈ રીતે લીધું? vx² is equal to 1/3v². તો v² તમને ખબર છે vx² પ્લસ vy² પ્લસ vz² હોય છે. હવે ઇફ યુ કન્સિડર vx is equal to vy is equal to vz, તો vx² પ્લસ vy is also equal to vx, so vx² plus vz is also equal to vx, so vz, that is 3vx². so your v² is equal to 3vx². તો vx² 3 ને નીચે લઈ જાઓ તો vx² is equal to 1/3v². Now the third assumption. Since minus del f by del e has appreciable value only in energy range of few kBT above the Fermi level, EF, the values of tau and E that matter in the calculations are those at Fermi energy. See figure 6.11. 6.11 ફિગરમાં તમે જુઓ તો del f by del e ની વેલ્યુઝનું આ ગ્રાફ જુઓ. આ ગ્રાફ ઉપર ધ્યાન આપો. del f by del e ની વેલ્યુઝ જે છે એ ક્યાં વધારે છે? કયા એરિયામાં વધારે છે? EFના પાસે. અહીંયા નથી, EFથી દૂર નથી. EFના જેટલા તમે પાસે જાઓ એટલી તમારી પ્રોબેબિલિટી તમારી del f by del e માઇનસ del f by del e ની વેલ્યુ વધારે હોય. તો માઇનસ del f by del e ની કઈ વેલ્યુઝ મેટર કરે? જે EFના પાસેની હોય, બીજી મેટર નથી કરતી. સો ધ વેલ્યુઝ ઓફ ટાઉ એન ઈ દેટ મેટર ઇન ધ કેલ્ક્યુલેશન, આ કેલ્ક્યુલેશનમાં જે વેલ્યુઝ મેટર કરે એ કઈ હોય? those at Fermi energy. Thus, to a good approximation, tau and e under the integral sign may be replaced by tau EF and EF. એટલે તમે મેં તમને કીધું જે અપ્રિશિએબલ ચેન્જ લઈ આવી શકે છે કે મેટર કરે છે એ વેલ્યુઝ ફર્મી લેવલ્સની જ છે. તો તમે ટાઉ અને e ને ટાઉ એફ અને EF સાથે રિપ્લેસ કરો તો પણ બહુ ફરક નહીં પડે. બિકોઝ મેં તમને કીધું હમણાં કે
ટાઉ અને ઈની કઈ વેલ્યુ મેટર કરે છે કેલ્ક્યુલેશનમાં? ખાલી ફર્મી લેવલવાળી. તો ટાઉ અને ઈની જગ્યાએ ટાઉ એફ અને ઈએફ લખી નાખીશ, જે ફર્મી લેવલની છે, ઇન ઓર્ડર ટુ મેક ધેમ ઇન્ડિપેન્ડન્ટ ઓફ એનર્જી. નાવ ટાઉ ઈએફ ઇઝ ઇક્વલ ટુ રિલેક્સેશન ટાઈમ એટ ફર્મી લેવલ. ટાઉ ઈએફ શું છે? રિલેક્સેશન ટાઈમ એટ ફર્મી લેવલ, અને ઈએફ છે એનર્જી એટ ફર્મી લેવલ. યુઝિંગ ધીઝ અઝમ્પશન્સ ઇન ઇક્વેશન 148. હવે આજે મેં હમણાં 3 અઝમ્પશન્સ જે છે એરોની અંદર 1, 2 એન્ડ 3, આ ત્રણેય અઝમ્પશન્સને હું ઇક્વેશન 148 આ ઇક્વેશનમાં વાપરું તો શું થશે? આ ટાઉની જગ્યાએ ટાઉ એફ આવશે, પછી વીએક્સ સ્ક્વેર એમનેમ રહેશે. પછી સેકન્ડ અઝમ્પશનમાં જુઓ, ડેલ એફની જગ્યાએ ડેલ એફ નોટ માઇનસ ડેલ એફ બાય ડેલીની જગ્યાએ ડેલ એફ નોટ માઇનસ ડેલ એફ નોટ બાય ડેલી લખી શકું. પહેલાં તો આપણે ઇક્વેશન 148ને હું ફરીથી લખી દઉં. આ ઇક્વેશન 148 છે, એને મેં આ રીતે ઇક્વેશન 148ને તમે પહેલાં લખી દીધું. પછી આપણો થર્ડ અઝમ્પશન શું કહે છે? ટાઉ અને ઈની જગ્યાએ ટાઉ ઈએફ એન્ડ ઈએફ તમે રિપ્લેસ કરી શકો. તો ટાઉની જગ્યાએ ટાઉ ઈએફ અને ઈની જગ્યાએ ઈએફ પુટ કરી દીધું. બીજું તો સેકન્ડ પોઈન્ટ આપણે શું કહે છે? ડેલ એફ બાય ડેલીની જગ્યાએ ડેલ એફ નોટ બાય ડેલી પુટ કરી શકો, અને વી એક્સ સ્ક્વેરની જગ્યાએ 1/3 વી સ્ક્વેર. તો ડેલ એફ બાય ડેલીની જગ્યાએ ડેલ એફ નોટ બાય ડેલી પુટ કર્યું, અને વી એક્સ સ્ક્વેરની જગ્યાએ 1/3 વી સ્ક્વેર પુટ કરી દીધું. તો તમારી આ ઇક્વેશન કેવી થઈ જાય? કંઈક આવી. Jx is equal to 8 pi e square Ex by h cube integration from 0 to infinity tau Ef 1/3 v square minus del f naught by del e m into 2 pi Ef raised to half d. હવે તમને ખબર છે કે હાફ એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઈએફ. કાઇનેટિક એનર્જી તમે એનર્જી કઈ રીતે લો? હાફ એમ વી સ્ક્વેર. તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2EF બાય એમ થાય, અને વી સ્ક્વેરને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો આ વી સ્ક્વેર જે છે એની જગ્યાએ 2EF બાય એમ પુટ કરી દો, અને ટાઉ EF 1/3 અને 2m ઇન્ટુ EF રેસ ટુ હાફ, આટલી જે વેલ્યુઝ છે ને જે મેં ગોળ ઓકે ટાઉ EF 1/3 અને m ઇન્ટુ 2m EF રેસ ટુ હાફ, એ બધી કોન્સ્ટન્ટ છે. હવે ફર્મી લેવલ જે છે એ કોન્સ્ટન્ટ જ હોય, તો એની ફર્મી લેવલની એનર્જી પણ સેમ જ રહે, એક જ ફર્મી એનર્જી છે. ફર્મી લેવલ છે તો એની જે એનર્જી છે એ તો જ રહેવાની છે. તો ફર્મી એનર્જી EF કોન્સ્ટન્ટ રહેશે, અને એ ફર્મી એનર્જી જે છે ફર્મી લેવલ જે છે એનો રિલેક્સેશન ટાઈમ પણ એ જ રહેવાનું છે, ફિક્સ્ડ. તો રિલેક્સેશન ટાઈમ ઓફ ફર્મી લેવલ ટાઉ EF પણ સેમ થશે, કોન્સ્ટન્ટ થશે. તો આપણે આ જે મેં સર્કલ કર્યા છે ને બધી વેલ્યુઝને હું ઇન્ટિગ્રલથી બારે કાઢીશ. બચશે શું? વી સ્ક્વેર, જેની જગ્યાએ મેં 2EF બાય એમ સબસ્ટિટ્યૂટ કર્યું, અને બીજું શું બચશે? માઇનસ ડેલ એફ નોટ બાય ડેલી, માઇનસ ડેલ એફ નોટ બાય ડેલી, પછી ડી. તો તમારું ઇક્વેશન કેવું બનશે? કંઈક આવું. Jx ઇઝ ઇક્વલ ટુ 8 પાઈ ઈ સ્ક્વેર EX ટાઉ EF બાય 3h³ m ઇન્ટુ 2m રેસ ટુ હાફ EF રેસ ટુ હાફ 0 to infinity 2EF by m into minus del by del E F naught into dE. ઓકે, હવે તમે આને સિમ્પ્લિફાય કરો આટલા ભાગની,
સિમ્પ્લિફાય કરો, રીઅરેન્જ કરો તો કેવું થશે તમારું ઇક્વેશન? 8 ઓકે, ઇક્વેશન તમારું થશે કાંઈ કહું આ ઇક્વેશન, અને તમે 2EF/m એ પણ બહાર આવશે તો 2 × 8 16, પછી πe²ex by 3h³ એ બાય 3h³ પણ એમને એમ છે, પછી τEF પછી EF½ into ES is equal to EF³/2, પછી 2m², પછી આ એમ ને આ એમ જશે એટલે કોઈ એમ નથી, તો અને બચશે શું? ઇન્ટિગ્રેશનમાં ખાલી આટલો ભાગ બચશે. તો તમારી આ ઇન્ટિગ્રેશન કેવી થઈ જશે? ઇક્વેશન 149 જેવી. ઇક્વેશન 149 gives you jx is equal to 16 πe² ex tau ef 2m½ EF³/2 by 3h³ integration from 0 to infinity minus del f0/del E into dE. That's our equation 149. હવે તમારા રેફરન્સ બુકમાં ડાયરેક્ટલી આ અઝમ્પશન્સ આપેલા છે અને તમને એમ કીધેલું છે કે યુઝિંગ these assumptions in equation 148 you get this equation called 149. એ તમને ડાયરેક્ટલી આપેલું છે. આ સ્ટેપ્સ આટલા આપણે થોડાક એક્સ્ટ્રા કર્યા છે તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે. તમને એક્ઝામમાં તમને લખવા હોય તો પણ તમારી ઈચ્છા, અને રેફરન્સ બુક પ્રમાણે ડાયરેક્ટ લખવું હોય તો પણ તમારી ઈચ્છા. Now using equation 2 and integration 0 to infinity del minus del f0/del E into dE is equal to 1. આ એક તમને ઇન્ટિગ્રેશન આપેલું જ છે. અને ઇક્વેશન 102 આપણે ફર્મી એનર્જી માટે ડિરાઈવ કરી હતી. ઇક્વેશન 102 ઇક્વેશન 102 ઉપર તમે પાછા જાઓ. See this. ફર્મી એનર્જી માટે આપણે ઇક્વેશન 102 ડિરાઈવ કરી હતી. આ સેમ ઇક્વેશન આપણે વાપરશું. इक्वेशन 102 में फरीथी लखी एफ इज इक्वल टू h²/2m इंटू 3π² n⁻²/3. ओके, આ ઇક્વેશન અને આ ઇક્વેશન આપણે વાપરીએ. શું કરવાનું છે? આપણે આ EF³/2 છે એની જગ્યાએ આ ઇક્વેશન પુટ કરી દો, અને આ જે બ્રેકેટ છે ને ઇન્ટિગ્રેશનવાળું, આ ઇન્ટિગ્રેશનવાળું બ્રેકેટ છે એની જગ્યાએ 1 પુટ કરી દો બિકોઝ ઇટ્સ ઇક્વલ ટુ 1, અને EFની જગ્યાએ EF³/2ની જગ્યાએ this⁻³ એ કેટલું થશે? EF³/2 કેટલું થશે? તો EF³/2 વિલ બી h²/2m⁻³ h²/2m⁻³ and 3π² n⁻²/3 તો તમારું આ ઇક્વેશન બનશે કંઈ કહું 16 πe² ex tau ef 2m½ EF³/2 2m½ 3h×² આટલું ઇન્ટુ
EF रेस टू 3/2 ની જગ્યાએ h क्रॉस स्क्वायर बाय 2m रेस टू 3/2 इंटू 3 pi square n रेस टू 2/3 which is whole raised to 3/2 into 1. That's your jx. હવે 2/3 અને આ 3/2 આ એકબીજાને કેન્સલ કરશે તો બચશે શું? ખાલી 3 pi square n. બસ 3 pi square n. હવે 2m રેસ ટુ 3/2 છે એને તમે 2m ઇન્ટુ 2m રેસ ટુ હાફ એ રીતે લખી શકો. પછી h કટ સ્ક્વેર ઇન્ટુ 3/2 આની વાત કરું છું તો કેટલું થાય? h કટ ક્યુબ થાય. તો આને હું h કટ ક્યુબ તરીકે લખું. હવે તો તમારું કેવું ઇક્વેશન બને? આવું કંઈક jx ઇઝ ઇક્વલ ટુ 16 pi e સ્ક્વેર ex tau ef 2m રેસ ટુ હાફ h કટ ક્યુબ 3 pi સ્ક્વેર n ડિવાઇડેડ બાય 3h ક્યુબ ઇન્ટુ આની જગ્યાએ 2m ઇન્ટુ 2m રેસ ટુ હાફ. હવે આ 2m રેસ ટુ હાફ ને આ 2m રેસ ટુ હાફ કેન્સલ કરે એકબીજાને. પણ હવે જો અહીંયા h કટ છે ને અહીંયા h છે. h કટ અને h વચ્ચે શું રિલેશન છે? h કટ ઇઝ ઇક્વલ ટુ h બાય 2 પાઈ. તો h કટ ક્યુબ કેટલું હશે? h ક્યુબ બાય 8 પાઈ ક્યુબ. ઓલરાઈટ. તો આ h કટ ક્યુબની જગ્યાએ તમે h ક્યુબ બાય 8 પાઈ ક્યુબ પુટ કરી દો. હવે આ પાઈ અને આ પાઈ સ્ક્વેર કેવું થઈ જાય? પાઈ ક્યુબ થઈ જાય. તો 16 પાઈ ક્યુબ ઈ સ્ક્વેર n ex tau ef બાય h ક્યુબ. આ 3 અને આ 3 એ કેન્સલ થશે તો h ક્યુબ બાય h ક્યુબ ઇન્ટુ 1/2m ઇન્ટુ h કટ ક્યુબની જગ્યાએ h ક્યુબ બાય 8 પાઈ સ્ક્વેર. તો તમારું ઇક્વેશન કંઈક આવું બનશે. jx ઇઝ ઇક્વલ ટુ 16 પાઈ સ્ક્વેર પાઈ ક્યુબ ઈ સ્ક્વેર એન ex tau ef બાય h ક્યુબ 1/2m ઇન્ટુ h ક્યુબ બાય 8 પાઈ ક્યુબ. હવે પાઈ ક્યુબ કટ થશે. 8 ઇન્ટુ 2 ઇઝ 16. આ 16 સાથે જશે h ક્યુબ જશે. બચશે શું? n e સ્ક્વેર tau ef ex by m. jx is equal to n e square tau ef ex by m. That is your equation 150. હવે તમને રેફરન્સ બુકમાં છે ને ડાયરેક્ટલી આ ઇક્વેશન 149 આપેલી છે અને તે સે કે આ સ્ટાન્ડર્ડ ઇક્વેશન અને ઇક્વેશન 102 તમે યુઝ કરો તો તમને ડાયરેક્ટલી ઇક્વેશન 150 આપેલી છે. આ એક્સ્ટ્રા સ્ટેપ્સ જે છે એ તમારે અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. આ એક્સ્ટ્રા મેથેમેટિકલ સ્ટેપ્સ એક્ઝામમાં તમને ઈચ્છા હોય તો તમે આ જે આટલા સ્ટેપ્સ છે તમે એક્ઝામમાં ઈચ્છા હોય તો લખી શકો. બાકી તમને રેફરન્સ બુકમાં જે પ્રમાણે ડાયરેક્ટલી આપેલું છે એ પ્રમાણે પણ લખી શકો છો. So we come to this equation jx is equal to n e square tau ef ex by m. હવે તમને ખબર છે Ohm's law is jx is equal to sigma ex because you know j is equal to sigma e where sigma is the conductivity. x direction ની વાત કરીએ તો j is equal to sigma ex. સિમ્પલ. તો conductivity sigma is equal to આ બે ઇક્વેશનને કમ્પેર કરો. sigma is equal to કેટલું થાય? n e square tau ef by m. Sigma is equal to n e square tau ef by m. This quantity is called electrical conductivity and the relation is similar to the form of Drude's equation, that is equation 8. Drude's relation equation 8 જોવો એમાં પણ sigma is equal to n e square tau by m છે અને આ પણ કેવું છે? n e square tau ef by m. ડ્રડ મોડેલમાં યાદ કરો તમે આપણે જ્યારે એ કરતા હતા
જો રડ મોડલમાં આપણે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી એની સ્ક્વેર ટાઉ બાય એમ એ આપણે રડ મોડલ વાપરતા હતા ત્યારે ડિરાઈવ કરી હતી. હવે આપણે બીજો હવે આપણે જ્યારે થર્ડ મોડલની જગ્યાએ સમરફિલ્ડ થિયરી વાપરી છે, સમરફિલ્ડ થિયરી, ત્યારે આપણું કન્ડક્ટિવિટી કેવી આવી? એન સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ટાઉ EF બાય એમ. એટલે આ બંને તમને સેમ જેવા લાગતા હશે. ફરક શું છે ખાલી કે અહીંયા ટાઉ EF છે ને અહીંયા ટાઉ છે. Both of them are similar in form, but the two differ in the way the mean free time is defined. પણ ફરક શું છે? મીન ફ્રી ટાઈમ કે રિલેક્સેશન ટાઈમ ટાઉ, એકમાં ટાઉ છે ને એકમાં ટાઉ એફ છે. ઇન સમરફિલ્ડ મોડલ ધ મીન ફ્રી ટાઈમ ટાઉ EF ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા એફ બાય VF. સમરફિલ્ડ જ્યારે પોતાનો મોડલ બનાવ્યો ત્યારે રિલેક્સેશન ટાઈમ ટાઉ EFને લેમ્ડા એફ બાય VF તરીકે બતાવ્યું, જેમાં લેમ્ડા એફ શું છે? મીન ફ્રી પાથ, અને VF શું છે? ઇલેક્ટ્રોન સ્પીડ એટ ફર્મી લેવલ. આ તમને આનાથી બહુ યાદ રાખવામાં ટફ નથી. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય વેલોસિટી. ડિસ્ટન્સ એટલે કેટલું મીન ફ્રી પાથ, કેટલો ડિસ્ટન્સ ટ્રાવેલ. મીન ફ્રી પાથ શું છે કે બે કોલિઝન વચ્ચે કેટલો ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે, એટલે મીન ફ્રી પાથ એટ ફર્મી લેવલ, તો ડેલ્ટા એફ. અને VF આપણે ફર્મી લેવલ ઉપરની ઇલેક્ટ્રોન સ્પીડ કહીએ છીએ, તો વીની જગ્યાએ VF ઇલેક્ટ્રોન સ્પીડ એટ ફર્મી લેવલ. તો આ ઇક્વેશનમાં ટાઉ EFની જગ્યાએ આ પુટ કરીએ ડેલ એફ બાય VF, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ડેલ એફ બાય MVF. થેન્ક યુ.